બનાસકાંઠામાં પ્રચારના ગણતરીના કલાકોમાં તમામ પક્ષો જોરશોરથી પ્રચારમાં જોડાયા છે। ત્યારે પાલનપુરની રામપુરા ચોકડી ખાતે ભાજપ દ્વારા એક વિશાળ જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। પાલનપુર નગરપાલિકા તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને યોજાયેલી આ સભામાં ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ખાસ ઉપસ્થિત રહ્યા। સભા સ્થળે પહોંચતા જ તેમનું પુસ્તકો આપીને ઉમળકાભેર સન્માન કરવામાં આવ્યું। આ પ્રસંગે બનાસકાંઠા ભાજપના દિગ્ગજ આગેવાનો અને નગરપાલિકાના ઉમેદવારો સહિત મોટી સંખ્યામાં સમર્થકો ઉમટી પડ્યા હતા। કોડીનારના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ સંસદીય સચિવ જેડી સોલંકી ભાજપમાંથી સસ્પેન્ડ, પૂર્વ સંસદીય સચિવ સહિત 13 જેટલા ભાજપના હોદ્દેદારોને બરતરફ કરાયા। જેડી સોલંકી સહિતના કેટલાક હોદ્દેદારોએ કોંગ્રેસને સમર્થન આપ્યું। ભાજપે તમામ હોદ્દેદારોને 6 વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા। ભાજપના એક્શનથી જિલ્લાનું સ્થાનિક રાજકારણ ગરમાઈ ગયું છે। તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે અમદાવાદના નરોડા વોર્ડમાં ભાજપ ઉમેદવારનો અનોખો અંદાજ જોવા મળ્યો। ભાજપ ઉમેદવાર જયેશ પ્રજાપતિએ ગીતો ગાઈને સૌનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું। ચૂંટણીમાં પ્રચાર દરમિયાન વોર્ડના લોકોએ તેમજ ત્યાં હાજર કાર્યકર્તાઓએ પણ તેમને ગીત ગાવા માટે ખાસ આગ્રહ કર્યો। ત્યારે લાગણી અને માંગણીને ધ્યાનમાં રાખીને તેમણે પોતાની આગવી શૈલીમાં ગીત લલકાર્યું। તેમના વિડીયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યા છે અને લોકો તેમના અનોખા અંદાજને પસંદ પણ કરી રહ્યા છે। ગીતો થકી વિકાસના કામોની પણ ચર્ચા કરે છે અને જીતીને આવે તો નરોડામાં વિકાસના પણ વચનો આપ્યા છે। સોસાયટીના લોકોએ પણ ભાજપને જ મત આપવાનું વચન આપ્યું। અને આ તો એક અમારો પ્રચારનો માધ્યમ જ છે। ગીતો તો કેવું સંગીત લોકોને ગમતું હોય છે એટલે સંગીત એમને આપવા માટે અમે ત્યાં જઈએ છીએ અને એના થકી અમે ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર કરીએ છીએ। અમારા ભારતીય જનતા પાર્ટીની જે બી નવી યોજનાઓ છે, જે આગળ કામો થયેલા છે, ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર જે અમારે કરવાનો છે એ એના થકી અમે ગીતના માધ્યમથી અમારો ભારતીય જનતા પાર્ટીનો અમે પ્રચાર કરીએ છીએ। કે બધા એકદમ દોડે છે કે આ શું છે અને લોકો ભેગા થાય છે। ભેગા થયા પછી જયેશભાઈ પોતાના જે મુદ્દાઓ છે એ રજૂ કરે છે અને અમને સમજાવે છે કે અમે જો જીતાઈને આવશું તો અમે આટલા કામ નરોડામાં કરીશું, એનું અમે પ્રોમિસ આપીએ છીએ। અને એ ગીત દ્વારા એમણે એક પ્રોમિસ પણ આપ્યું છે કે અમે ચૂંટાઈને આવશું તો અમે નરોડાના વિકાસના કામો કરીશું। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મક્તમપુરા વોર્ડમાં ભાજપના ઉમેદવાર અભય વ્યાસનો અડીખમ જુસ્સો જોવા મળી રહ્યો છે। વર્ષ 2015 અને 21ની ચૂંટણીમાં મોટા માર્જિનથી પરાજય થયો હોવા છતાં અભય વ્યાસ હારના ડર વગર ત્રીજી વખત જીતના વિશ્વાસ સાથે પ્રચારમાં લાગ્યા છે। મહત્વનું છે કે 97,000 મતદારો ધરાવતા વોર્ડમાં 87,000 જેટલા લઘુમતી મતદારો હોવાથી ભાજપ માટે આ બેઠક હંમેશા પડકારજનક રહી છે। પરિસ્થિતિ પ્રતિકૂળ હોવા છતાં દરેક ટર્મમાં પોતાના વ્યક્તિગત મતોમાં વધારો કરનાર અભય વ્યાસ હાલમાં ડોર ટુ ડોર પ્રચાર દ્વારા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર પ્રસાર જે છે તે પૂરજોશમાં ચાલી રહ્યા છે, પરંતુ તે વચ્ચે વાત એવી કરવી છે કે મક્તમપુરા વોર્ડ એવો છે કે જે 2015ની અંદર અસ્તિત્વમાં આવ્યો અને 15ની અંદર અસ્તિત્વમાં આવ્યા બાદ ભારતીય જનતા પાર્ટી આજ દિવસ સુધી આ વોર્ડની અંદર ખાતું ખોલાવી શકી નથી। ત્યારે 2015થી સતત 3 ટર્મથી ચૂંટણી લડતા અભયભાઈ વ્યાસ જે છે કે તેઓ આ ચૂંટણી લડી રહ્યા છે। 3 વખત તેઓ આ ચૂંટણી લડ્યા, હાર્યા પણ ખરા, પણ આજે બી જોમ જુસ્સો અકબંધ છે। તેમની સાથે વાત કરીશું। જે અમારી પસંદગી થઈ એને અનુલક્ષીને અમારે લડવાનું જ હોય। ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ક્યારેય નિરાશ નથી થતો, એ હંમેશા લડવા માટે જ મેદાનમાં ઉતરતો હોય છે અને અમને વિશ્વાસ છે કે આજે ફરે અમે ખૂબ ઝૂમ અને જુસ્સાથી લડીએ છીએ। એટલે કોઈ બીજી વાર હોય, ત્રીજી વાર હોય, 5મી વાર હોય, અમે કોઈ અમારું મોરલ ડાઉન નથી થયું। અમને પાર્ટીના શીર્ષ નેતૃત્વ નરેન્દ્રભાઈના વિકાસ ઉપર, માન્ય અમિતભાઈ શાહ સાહેબના વિકાસ ઉપર, અમારા ધારાસભ્ય અમિતભાઈ ઠાકરના વિકાસ ઉપર, બધા ઉપર સંપૂર્ણ ભરોસો છે અને એમનો અમને સંપૂર્ણ સહકાર પ્રાપ્ત થઈ રહ્યો છે અહીંથી। અને અમારું તેઓ હંમેશા આત્મ મનોબળ પણ વધારતા હોય છે। અન્ય જગ્યાએથી જે મુસ્લિમ સમાજમાં ટિકિટ આપેલી છે એના અહીં પણ ખૂબ સારા પ્રતિસાદ મળેલો છે અને આજે ફરે મુસ્લિમ સમાજનું પણ માનવું છે કે જો આપણે વિકાસ જોઈતો છે તો આપણે માન્ય નરેન્દ્રભાઈ, માન્ય અમિતભાઈના, માન્ય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબના હાથ મજબૂત, માન્ય ભૂપેન્દ્રભાઈ સાહેબના હાથ મજબૂત કરવા પડશે। જીત માટે આશ્વસ્ત હોય તે પ્રકારની વાત અભયભાઈના મુખેથી સાંભળવા મળી રહી છે। નિલેશ સોસા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।
પંચમહાલ જિલ્લાના મોરવા હડફ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાના અધ્યક્ષ અંજુબેન વેકરિયાની આગેવાનીમાં મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું. ગુજરાત પ્રદેશ ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષ અંજુબેન વેકરિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલી મહિલા સંમેલનમાં મોરવા હડફ તાલુકામાંથી મોટી સંખ્યામાં મહિલા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી હતી. આ કાર્યક્રમમાં મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથાર, પ્રદેશ મહિલા મોરચાના સભ્ય કેતુબેન દેસાઈ તેમજ મોરવા હડફ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી લડી રહેલા ભાજપના મહિલા ઉમેદવારો પણ હાજર રહ્યા હતા. મહિલા સંમેલન સમગ્ર ગુજરાતની અંદર થયેલા છે અને પ્રથમ વખત મહિલા મોરચા દ્વારા મહિલા સંમેલન અને મહિલા સંમેલનની સાથે સાથે ઓટલા બેઠકો પણ અપાઈ છે. ખાસ અહીંયા પધારવાનો કે તમામ બહેનો આજે ખૂબ સારી રીતે કામગીરી કરી રહી છે. જે પ્રકારે વિપક્ષીઓ રોડા નાખી રહ્યા છે. મોરવા હડફ વિધાનસભામાં મારી માતૃશક્તિ મહિલા શક્તિ જે ભારતીય જનતા પાર્ટીના જે કમળરૂપી મહિલાઓનું નેતૃત્વ સત્તા માટે નહીં પણ સેવા માટે જ્યારે ચૂંટણી અમે લડાવી રહ્યા છે ને લડી રહ્યા છે ત્યારે દેશનું નેતૃત્વ નરેન્દ્ર મોદી સાહેબે વર્ષ 2014થી શરૂ કર્યું અને આજે મહિલાઓના નામ ઉપર કોઈ યોજનાનું નામ પણ લેતું નહોતું પૂર્વ સરકારો, પણ આજે મહિલાઓના નામ ઉપર અને મહિલા અને બાળ વિકાસ વિભાગની વાત હોય, અલગ અલગ યોજનાઓની વાત હોય. આણંદથી સમાચાર. ઉમરેઠના એક મતદારનો વિડીયો વાયરલ. મતદારે ચૂંટણીલક્ષી અનોખું ગીત ગાયું. મતદારોને ચેતવણી આપતું ગીત ગવાયું. ઉમરેઠ વિસ્તારના નાગરિકનું ગીતમાં નેતાઓને કર્યો કટાક્ષ. વિસ્તારની સમસ્યાઓને પણ ગીતમાં આવરી લેવાય. તો હાલમાં જે વૃદ્ધ છે 5 વર્ષ પાર સેવાનું ભૈયા ચૂંટણી અત્યારે સુધી કઈ ગયા તા અત્યારે કેમ દેખાયા ભૈયા ચૂંટણી ઘૂંટો દારૂ મોટો ચવા